નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેતીવાલા યુટ્યુબ ચેનલની અંદર। ખેડૂત મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની અંદર ખેડૂત મિત્રો તમારો હપ્તો જમા ન થતો હોય કે અથવા ઘણીવાર ખેડૂત મિત્રો એક ખેડૂતના જે છે 2 થી કે વધારે જે એકાઉન્ટ હોય છે અને આધાર કાર્ડ જેની સાથે સીડિંગ એટલે કે લિંક હોય છે, જેના લીધે કયા ખાતાની અંદર જે આપણો હપ્તો જે છે એ જાય છે અને જો આપણા હપ્તા ન આવતા હોય તેનું કારણ શું છે અને રજિસ્ટ્રેશન નંબર જે આપણે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનું જે રજિસ્ટ્રેશન નંબર છે એ કઈ રીતે મેળવવું અને ઘણા ખેડૂત મિત્રોને મોબાઈલ નંબર જો અપડેટ કરવો હોય તો એ મોબાઈલ નંબર આપણે કઈ રીતે આપણા મોબાઈલ દ્વારા કરી શકીએ એની વિગતે આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ। અને જો આપ આ ચેનલમાં નવા હોય ને આવા જ ખેતીને લગતા અવનવા વિડીયો, સહકારી યોજના છે, આપણી સરકારી યોજના હોય, બાગાયતની હોય, પશુપાલનની હોય, એ યોજનાની સૌપ્રથમ માહિતી મેળવવા માટે જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને તમારા મિત્રોને જરૂરથી શેર કરજો। તો સૌપ્રથમ આપણે ગૂગલની અંદર જઈને આપણે પહેલાં પીએમ કિસાન એવું સર્ચ કરવાનું છે, એટલે pmkisan.gov.in એવું તમે સર્ચ કરશો એટલે તમારી સામે જે આપ જોઈ શકો છો એ રીતે આ પ્રમાણેનું જે આપ ઇન્ટરફેસ જોઈ શકો છો એ રીતનું ઇન્ટરફેસ આવશે। અને ખાસ ખેડૂત મિત્રો, જો તમે જોઈ શકો છો તમારો રજિસ્ટ્રેશન નંબર જો તમને ખબર ના હોય તો સૌપ્રથમ આ પ્રકારનું પેજ તમારી સામે ખુલશે। એની અંદર ખેડૂત મિત્રો આપ જે અહીંયા જોઈ શકો છો આ રીતે જે છે આ જે જોઈ શકો છો એ રીતનું તમારી સામે જે આવશે કે નો યોર સ્ટેટસ, એની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। એની ઉપર તમે ક્લિક કરશો એટલે તમે આ પ્રકારના પેજ ઉપર ખુલશે। અને ખાસ ખેડૂત મિત્રો આની અંદર તમારે તમારો રજિસ્ટ્રેશન નંબર તમને ખાસ એનો ખ્યાલ હોવો જોઈએ। જે આપ જોઈ શકો છો જો રજિસ્ટ્રેશન નંબર તમને ન ખબર હોય તો મેળવવા માટે અહીં તમારે ક્લિક કરવાનું રહેતું હોય છે। એની ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું તમારું આવશે કે મોબાઈલ નંબરથી શોધવું છે કે આધાર નંબરથી। તો સૌપ્રથમ આપણે આધાર નંબર ઉપરથી ક્લિક કરીએ તો અહીં આધાર કાર્ડ નંબર નાખવાનો હોય છે। તમે આધાર કાર્ડ નંબર અને અહીંયા આધાર કાર્ડ નંબર નાખશો અને એની સાથે સાથે અહીંયા જે આપ જોઈ શકો છો કેપ્ચા, એ કેપ્ચા અહીં ભરશો એટલે તમારી સામે જે આપ જોઈ શકો છો એ રીતની તમારી સામે એક ડિટેલ આવતી હોય છે। અને એ ડિટેલ આવે એટલે તમારે જે છે ખેડૂત મિત્રો એ જેનો નંબર જે છે તમારો એ તમારે આ જે છે એ કોપી કરી લેવાનો હોય છે। ત્યારબાદ અહીં જે આપ અહીં જે બેકનું બટન જોઈ રહ્યા છો એ તમારે બેકનું બટન દબાવવાનું રહેતું હોય છે। એ ખેડૂત મિત્રો બેકનું બટન દબાવશો એટલે તમારી સમક્ષ આ પ્રકારનું જે આપ જોઈ શકો છો એ રીતનું આપણું જે ઇન્ટરફેસ આવે એટલે તમારે ફરીથી આપણે જ્યાં જોઈ શકીએ છીએ કે નો યોર સ્ટેટસ, ત્યાં ફરીથી તમારે ક્લિક કરવાનું રહે છે। એની ઉપર તમે ક્લિક કરશો એટલે ફરીથી એ જે આપણો રજિસ્ટ્રેશન નંબર છે એ ફરીથી દાખલ કરવાનો રહેતો હોય છે। અહીં જો આપણે દાખલ કરીએ અને આ જે એનો કેપ્ચા કોડ જે છે એ આપણે જે સ્મોલમાં હોય, કેપિટલમાં હોય એ રીતે એને ફિલઅપ કરીને ગેટ ઓટીપી જે આપણે અહીંયા જોઈ શકો છો ગેટ ઓટીપી એની ઉપર તમારે ક્લિક કરવાનું રહે છે। પહેલાં તમારે અહીં રજિસ્ટ્રેશન નંબર નાખી દેવાનો, ત્યારબાદ આ જે કેપ્ચા જોઈ શકો છો કેપ્ચા નાખ્યા બાદ એ કેપ્ચા અહીં નાખવાનો હોય છે। અને ત્યારબાદ અહીં જે ગેટ ઓટીપી જે તમે જોઈ રહ્યા છો ત્યાં તમારે ક્લિક કરવાનું રહે છે। અને એની ઉપર તમે ક્લિક કરશો એટલે તમારા જે મોબાઈલ નંબર હોય એની અંદર ઓટીપી આવશે ને એ જે ઓટીપી આવે એ તમારે આની અંદર આપણે જે દાખલ કરવાની રહેતી હોય છે। 6 આંકડાની જે આપણી ઓટીપી હોય છે એ તમારે અહીં જોઈ રહ્યા છો અહીં જે આપણે દેખાય છે ત્યાં તમારે ઓટીપી નાખવાની હોય છે। તો આપણે અહીંયા જે આપણો મેસેજ જે આવેલો છે ઓટીપીનો એ નાખીએ તો 73 આ ઓટીપી નાખ્યા બાદ આપણે ગેટ ડેટા જે અહીં આપ જોઈ શકો છો ગેટ ડેટા ત્યાં તમારે ક્લિક કરવાનું રહે છે। એની ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી સમક્ષ જે આપ જોશો થોડુંક લોડિંગ લીધા બાદ આ પ્રકારેની તમારી જે આખી ઇન્ફોર્મેશન છે તમારી પર્સનલ ઇન્ફોર્મેશન આવશે। રજિસ્ટ્રેશન નંબર હોય, તમારું નામ હોય, મોબાઈલ નંબર હોય। ત્યારબાદ જો તમે અપડેટ ડિટેલ કરવા માગતા હોય તો તમે અહીંથી અપડેટ પણ ડિટેલ કરી શકો છો। અને જો ન કરવા માગતા હોય તો નીચે જઈએ તો એલિજિબિલિટી જે આપ સ્ટેટસ જે અહીં જોઈ શકો છો એલિજિબિલિટી સ્ટેટસ એની ઉપર તમે ક્લિક કરશો
એટલે તમારી સમક્ષ આ પ્રકારનું જે તમારું કેવાયસીનું સ્ટેટસ છે એ આવશે, જેમ કે લેન્ડ સીડિંગ છે કે નહીં, કેવાયસી થયેલું છે કે નહીં, આધાર બેંક એકાઉન્ટ સીડિંગ, જો આધાર જે આપણું છે એ બેંક હારે લિંક છે કે નહીં, કે છેલ્લે કઈ તારીખે તમે જે આપણે જે કેવાયસી કરેલું છે એની બધી જે ડિટેલ આવતી હોય છે ખેડૂત મિત્રો. એ બધી ડિટેલ આવ્યા બાદ જો તમે નીચે જઈએ તો એની સાથે સાથે તમારી જે લેટેસ્ટ ઇન્સ્ટોલમેન્ટની ડિટેલ જે આવતી હોય છે એની અંદર ખેડૂત મિત્રો અત્યારે જોવા જઈએ તો કે 20મા હપ્તાની ડિટેલ જોવા જઈએ તો અહીં દેખાડશે 20મો હપ્તો છે. એ ઉપરાંત તમે જો એની અંદર બીજો હપ્તો જોવા માગતા હોય તો આ પ્રકારના બધા જ હપ્તા જે છે એની ડિટેલ તમે મેળવી શકો છો. એની અંદર છેલ્લો જે 20મો હપ્તો છે એની વાત કરીએ તો આ હતી. ત્યારબાદ જે આપણે લેટેસ્ટ ઇન્સ્ટોલમેન્ટ છે એની જે છે ડિટેલ્સ આવતી હોય છે, જેમ કે FTO પ્રોસેસ થયેલી છે, હા તો એવું 20મું જે પેમેન્ટ છે એની અંદર જમા થયું છે. વાત કરીએ તો આપણને ખ્યાલ નથી હોતો, ઘણી વખત આપણે 1 થી 2 એકાઉન્ટ હોય તો કયા બેંકની અંદર જતું હોય છે, તો કઈ બેંકની અંદર તમારું ટ્રાન્ઝેક્શન થયેલું છે અને UTR નંબર આવે છે. ને ત્યાં જો ખેડૂત મિત્રો તમારું જે છે એ ટ્રાન્ઝેક્શન જે કેન્સલ થયેલું હોય, ફેલ થયેલું હોય તો એના કારણો હોય કે કેવાયસી નથી, કે જે તે લેન્ડ સીડિંગ ન હોય, આધાર કાર્ડ જે છે બેંક હારે લિંક ન હોય, એ જે છે એ તમને અહીં જો રીઝન હોય તો અહીં બતાવતું હોય છે. ને પેમેન્ટ મોડ હોય છે, ને ત્યારબાદ કયા અકાઉન્ટ નંબર હોય છે એના છેલ્લા જે 4 આંકડા આપતા હોય છે જેથી આપણે માહિતી મેળવી શકીએ. એ રીતે આપણે જો વાત કરીએ ખેડૂત મિત્રો કે કયા 20મો હપ્તો છે, અગાઉના હપ્તાની જો માહિતી લેવી હોય, જેમ કે 15મા હપ્તાની આપણે માહિતી મેળવવી હોય એક અહીં આવતી હોય છે કે 15/11/2023ની અંદર જે છે ખેડૂત મિત્રો 15મો હપ્તો તમારે આવ્યો હતો. એ રીતે ખેડૂત મિત્રો તમે તમારા બધા જ હપ્તાની જે છે માહિતી અહીંથી જ આપણે છે મેળવી શકો છો. અને બીજું ખેડૂત મિત્રો ઘણી વખત આપણને ખ્યાલ નથી રહેતો કે આપણે જે આધાર કાર્ડ છે કે એની સાથે જે છે આપણો આની અંદર મોબાઈલ નંબર કયો લિંક હોય છે. તો એની માટે ખેડૂત મિત્રો જો તમે તમારો મોબાઈલ નંબર અપડેટ કરવાના માગતા હોય તો તમે ખેડૂત મિત્રો એ પણ તમે અહીંથી અપડેટ કરી શકો છો. તો એની માટે ખેડૂત મિત્રો બેક જઈને જે આપણે જે આપ જોઈ શકો છો કે તમારો જો મોબાઈલ નંબર અપડેટ કરવો હોય તો અહીં જે આપ જોઈ શકો છો એની અંદર જે છે મોબાઈલ અપડેટ, ત્યાં તમે મોબાઈલ અપડેટ ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી સામે આ પ્રકારનું જે ઇન્ટરફેસ આવશે. એટલે તમારે રજિસ્ટ્રેશન નંબર જો દાખલ કરીને જો તમારે અપડેટ કરવો હોય તો એ રીતે પણ કરી શકો છો, અથવા આધાર નંબર ઉપર તમે અહીંથી આધાર નંબર ઉપર ક્લિક કરશો એટલે તમે આધાર કાર્ડ નંબર છે એ અહીં દાખલ કરીને તમે જે છે અહીં જે કેપ્ચા જે અહીં દાખલ કરશો, આ જે કેપ્ચા જોઈ રહ્યા છો એ કેપ્ચા અહીં દાખલ કરશો એટલે તમારે જે છે ખેડૂત મિત્રો એની ઉપર સર્ચ કરશો એટલે તમારી જે જૂનો નંબર હોય એની ઉપર OTP આવીને જે નીચે નવો મોબાઈલ નંબર નાખવાનો હોય તો એ મોબાઈલ નંબર તમે નાખી શકો છો. તો ખેડૂત મિત્રો આ વાત હતી કે ખેડૂત મિત્રો PM કિસાન સન્માન નિધિ યોજનાનો જો હપ્તો આપણે જે છે અત્યારે લેટેસ્ટ જે હપ્તો આવ્યો છે એ આપણા ખાતાની અંદર જમા ન થયો હોય તો આપણા ખાતાની અંદર જે છે આપણે કઈ રીતે આપણે એની ડિટેલ મેળવી શકીએ, અને ખેડૂત મિત્રો કયા બેંકની અંદર જમા થાય છે, અને જો આપણે મોબાઈલ નંબર અપડેટ કરવા માગતા હોય તો એની સંપૂર્ણ પ્રોસેસ આપણે જોઈ. તો ખેડૂત મિત્રો કેવી લાગી તમને આ માહિતી, અને જો કોઈ તમારા પ્રશ્નો હોય કે તમે જો કોઈ કોમેન્ટ કરવા માગતા હોય કે તમારા અમુક જે પ્રશ્નો હોય તો જરૂરથી કોમેન્ટ કરજો, એનું આપણે નિવારણ કરીશું. તો આવી ખેતીને લગતી અવનવી માહિતી મેળવવા માટે જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય જવાન જય કિસાન.